સુરતના પરતપાટિયા ખાતે 72 કલાકથી ડૂબી ગયેલા યુવાનની લાશ મળી આવી હતી। તે સ્થળે પહોંચેલા ડેપ્યુટી મેયરે ફોટો સેક્શન કરાવ્યું હોય તેમ ફાયર ઓફિસરના ખંભાનો ઉપયોગ કરી કાદવવાળો રસ્તો ઓળંગ્યો હતો। સુરતમાં ફરી એક નેતાનું ફોટો સેશન વાયરલ થઈ રહ્યું છે। સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ખાડીપુરમાં ડૂબેલા યુવકનો 4 દિવસ પછી મૃતદેહ મળ્યો હતો, જેથી સ્થળ પર ભાજપના નેતાઓ અને ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પહોંચી ગયા હતા। જ્યારે પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ ફોટો પડાવી પ્રજા પ્રત્યે ખોટી લાગણી દર્શાવવાનો ડેપ્યુટી મેયર પ્રયાસ કર્યો હોય તેમ પાણી ઓસરી ગયા બાદ કાદવમાંથી જવા માટે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે ફાયર ઓફિસરના ખાબાનો સહારો લીધો હતો। 10 ડગલા ચાલતા વેતાળની જેમ ફાયર ઓફિસરના ખભે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ ચડી ગયા હતા, જેને લઈ આવા ડેપ્યુટી મેયર પ્રજાની શું સેવા કરશે તેવી ચર્ચા જોવા મળી રહી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દી ટીવી ન્યૂઝ, સુરત। सब फायर ऑफिसर सुनील चौधरी डुम्बल फायर स्टेशन। હવે પૂરના પાણીના ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિ ડૂબી ગયેલ 4 દિવસ પહેલાંની આ ઘટના છે, પણ એની ડેથ બોડી બેઝમેન્ટના નીચેના બેઝમેન્ટમાં લગભગ 35 ફૂટ ઊંડાઈ અંદર ફસી ગયેલી સળિયામાં હવે બોડી બહાર નીકળતી નથી। 35 ફૂટ ઊંડા પાણીમાં અમારા ફાયરના જવાનોએ સતત 4 દિવસ સુધી મહેનત કરી, છતાંય બોડીનો પત્તો લાગતો નહીં હતો। પણ ગઈકાલે થોડા પાણી ઓસર્યા, બહાર કાઢ્યા ડિવોટરિંગ બોમ્બથી, પછી અંડર વોટર BSF પેલી અમારા અડાજણ ફાયર સ્ટેશનના માર્શોલો ડીઓ શ્રી ઈશ્વર પટેલ સાહેબ, તેમની ટીમ, અમારી ટીમ સહયોગથી અને એક વ્યક્તિ બહારથી બોલાવેલા, જેમના મદદથી અંડર વોટરથી અંદર તપાસ કરતા બોડીનો પત્તો લાગેલ, પણ બોડી એવી રીતે ફસાયેલી હતી કે એકલા માણસથી નીકળે એવું નહીં હતું। એટલે પછી એને અમે પગમાં રસ્સો બાંધી બહાર કાઢી બોટ દ્વારા, બોટથી અને રસ્સાથી બહાર ખેંચતા બોડી ચોથા દિવસે બહાર અમને રેસ્ક્યુ કરતા મળેલ। ડેપ્યુટી મેયર પણ કઈ રીતે આવેલા, શું થયેલું હતું? ડેપ્યુટી મેયર 4 દિવસથી બોડીનો પત્તો નહીં લાગતો હતો, એટલે ખાસ એ લોકો સિચ્યુએશન શું છે જાણવા માટે જ આવેલા હતા અને 3-4 કલાકથી એ લોકો બી ખડે પગે ઉભેલા હતા। શું થયું ત્યાં? એટલે પછી સાહેબ કે આવી રીતની સિચ્યુએશન છે, અમે સિચ્યુએશન બતાવી કે પાણીના લગભગ 30 ફૂટ ઊંડું હજુ પાણી છે અને બેઝમેન્ટ બી ઘણું મોટું હતું અને લાંબુ બી હતું, તો પાણી વધારે હોવાને કારણે બોડીનો પત્તો લાગતો જ હતો। એટલે એ લોકો બી ખડે પગે ઊભા રહીને અમને સહયોગને સપોર્ટ કરતા હતા કે ગમે એ રીતે આજે આપણે આનો નિકાલ લાવવો છે, કે ગમે એ રીતે હવે ઘર પરિવારને પોતાના છોકરો કે બોડી ગમે તે રીતે સોંપવાની છે આપણે। આજે કોઈ બી સંજોગોમાં અમારા ચીફ ફાયર ઓફિસર બી ખડે પગે ત્યાં ઊભા હતા। ડેપ્યુટી મેયર ખભે કેમ બેસી ગયેલા? હવે એમને કંઈ પગમાં પ્રોબ્લેમ હતો અને થોડો કાદવ કીચડ હતો, એટલે કદાચ વધારે નુકસાન થાય એ રીતે એ બેસી ગયેલા હતા અને થોડો ખાલી 2 થી 3 ફૂટ જ એમને ઉપર મૂકી દીધા હતા। કેમ આવું કરેલું? હવે એમને પગમાં પ્રોબ્લેમ હશે એટલા માટે। હવે અમે ફાયરના જવાનો છે, હવે એટલે અમારે તો પહેલી પ્રોસેસ હોય છે કે રેસ્ક્યુ કરવામાં અમે સુરત ફાયર બ્રિગેડના દરેક ફાયર કર્મચારી હોય કે અધિકારી હોય પીછેહટ નથી કરતા। ડેપ્યુટી મેયર નાની પાડી ના, હવે એમને પ્રોબ્લેમ હતો એના કારણે એ તો મૂક્યા, બાકી તો એવો કોઈ ઇસ્યુ નથી કે સ્પેશિયલ એમને કાદુમાંથી બહાર કાઢવા માટે અમે એમને ખભે બેસાડ્યા, એવું કોઈ ઇસ્યુ નહીં હતો।